તો અમે છે ને ગાડી રિસોર્ટ માંથી નીકળતા હતા અને અમને રસ્તામાં મળ્યા. હું ક્યારનું કિસ્સું વાત કરતો હતો કે રસ્તામાં મળે ને એવા જોવા હું તમને બતાવું છું. તો બેઠા 3 4 છે, આખું ફેમિલી છે, રસ્તામાં મળી ગયા. તો ફાઇનલી મેં તમને કાલ વાત કરી હતી કે આપણો પહેલો દિવસ ગીરમાં પૂરો થઈ ગયો. આજે આપણો બીજો દિવસ છે ગીરમાં અને આજે આપણે બીજા રિસોર્ટમાં જવાનું છે. એટલે અમે રેડી થઈ ગયા છીએ બધા. આ ગાડી અને ભાઈ ને દીદી ને બધા એમાં છે. હું કિશન ને કિશુન બધા આમાં છે. અને આ સૂર્યા ધ હિલ્સ રિસોર્ટ માંથી અત્યારે અમે ચેક આઉટ કરી લીધું છે. એટલે આપણો બીજો દિવસ આપણે ગીરમાં ચાલુ કરીએ તો બતાવું આગળ. જો આ ટાટું કરે છે. કિશુ તું શું કરે? અમે અમારી બીજી હોટલે આવી ગયા છીએ અને હોટલનું નામ છે ધ ફન વિશ્રાંતા. ત્યાં આજે આપણે સ્ટે કરવાના છીએ. એટલે આપણી ગાડીની બધું આવી ગયું છે અને બીજા બધા છે એ અંદર ચેકિંગ ને એવું કરે છે, લગેજ ને એવું. એટલે આજનો આપણો ડે આયા છે ધ ફન વિશ્રાંતામાં ગીરમાં. ચેકિંગ વેકિંગ કરી લીધું છે. ફ્રેશ બ્રેશ થઈને પછી બતાવું આજનો દિવસ તમને. કાલનો દિવસનો બ્લોગ હું તમને મૂકો છો. જો જોલી પણ દીધી છે. હા, હું તમને થોડુંક બતાવી દઈશ હમણાં ફ્રેશ બ્રેશ. તમને થોડુંક ફ્રેશ બ્રેશ છે ને બતાવી. જો રૂમમાં જઈ છે. હવે હું ને કીશું આટો મારવા નીકળાય. કારણ કે અમારે બેનું જ કામ છે ગમે ત્યાં એક્સપ્લોર કરવાનું. બધા રૂમમાં છે. ભાઈની થોડું વિડીયો ઉતારે છે રૂમ રિસોર્ટ વાળાને કોલેબ આપીએ આપણે. અને હું ને કીશું આટો મારવા નીકળાય. જો તમને બતાવું આખી હોટલ. આપણે કેવું 6 દિવસ માટે ગીર આવ્યા છીએ. પ્લાન નતો પણ પ્લાન બની ગયો. અને ભાઈને કેવું છે કે આપણે જે રિસોર્ટમાં રોકાઈએ ને એ રિસોર્ટમાં આપણે ઇન્વિટેશન છે સામેની તરફથી, રિસોર્ટ વાળા તરફથી, કે તમારે આવવાનું, સ્ટે કરવાનું અને ભાઈનો કોઈ પણ બી ચાર્જ હોય ઈ અને ઉપરથી એ લોકોને કોલેબ ને એવું આપવાનું. એટલે એ માટે આપણે 6 દિવસ ગીર આવ્યા છીએ ને બધી અલગ અલગ રિસોર્ટ છે આપણે. એમાં આપણે ઘણું બધું એડવેન્ચર ને બધું છે. એટલે કાલ આપણો પહેલો દિવસ હતો. કાલે આપણે જ્યાં સ્ટે કર્યો પછી ત્યાં રહ્યા. પછી થોડુંક થાકી ગયા હતા કારણ કે 11 કલાકનું ડ્રાઇવિંગ હતું એટલે. અને આજથી પછી આપણું ચાલુ થાય છે બધું એડવેન્ચર ને એવું. આજે આપણે ધ ફનમાં રોકાણા છીએ અને થોડીક વાર થાહે એટલે કેટલું અત્યારે કંઈક 1 વાગ્યો છે. એટલે અમે ફ્રેશ થઈ જઈ પછી ખાઈ પી લઈ પછી થોડીક વાર આરામ કરીને નીકળીએ એડવેન્ચર માટે. ગીર આવ્યાથી તો સિંહ ને એવું બધું જોવાને જંગલ સફારીમાં ને એમાં જાહું. બાકી તમે સ્વિમિંગ પુલ જો 1 નંબર. કીશું ખબર છે ને હું કરવાનું? એટલે અંબે હમણાં કૂદવા આવી જાવ પાછા કપડા પહેરી. અમારે એમ કે તમને રિસોર્ટમાં જાય ને સ્વિમિંગ પુલમાં તો જવાનું. અમારે બેનું કામ જ છે. અમને બેને ઈ એક્સપ્લોર કરવાનું મળે છે બધું. કે તમારે બધાને ને બેને અંદર જઈ ને બધું જોવાનું. હા, અમે બદામ બી તોડી લઈએ હું તો. બદામ અહીંયા નો હોય ભાઈ. આ લોકો પહેલેથી જ લઈ લે. એને ખબર હોય કીશું નહીં આવવાનું. એટલે હોટલ તો બહુ સારી છે 1 નંબર. અને એમ બી ધ ફન એટલે તો પૂછવાનું જ નહીં. અત્યારે કેવું છે કે કોઈ પણ જગ્યાએ જાવ ફરવાની કોઈ પણ ટ્રાવેલિંગની જગ્યાએ જાવ તો ફન હોય જ. અને એનું બેસ્ટ સ્ટેમાં તો બેસ્ટ. એટલે કાંઈ નહીં હવે રેડી જ છીએ આમ તો. પણ નાવા ધોવાના એટલે કે સ્વિમિંગ પુલના કપડા પહેરી લઈ. ખાઈએ. ભૂખ લાગ ગઈ છે કીશુને એટલે હવે અમારે ખાવું પડશે. બાકી કાંઈ નહીં મળીએ કંઈક નવું બતાવું.
કોનો ઓર્ડર આપ્યો છે 25 મિનિટ જેવું લાગે, 25-30 મિનિટ જેવું. તો આ લગી હું આટા મારી દઉં. કિશન ગયો અંદર, હું મારું આટા. થોડા ફોટા લઈએ, બ્લોગ હાટું કંઈક લઈએ ને. શું રેગ્યુલર હું કાંઈ બ્લોગ મૂકતો છું નહીં. વચ્ચે બધું સ્ટાર્ટ કર્યું, વ્લોગ બનાવો આ તે કર્યું, કાંઈ નહીં. પછી મેં કીધું વ્લોગ બનાવીએ, 6 દી આવ્યા હોય ને 6 વ્લોગ બનાવી નાખી રોજનો એક. પછી જોઈએ વ્લોગનું રેગ્યુલર ચાલુ કરવું કે ક્યારેક ક્યારેક ચાલુ કરીએ. જો ધ ફન વિઝિટરિયા રિસોર્ટ. વિશાલભાઈ લાવે. વિશાલભાઈ ગરમી છે કા? આજે 5 વાગે અમે વાઘ જોવા જવાનું. સિંહ વાઘ દીપડો જે દેખાય બધું જોવાનું. એમાં હિરણને દેખાશે અમને. એક નીલગાય દેખાશે. એક ખરગોશ દેખાશે. એક હાથી દેખાશે. હાથી તો લગભગ અહીંયા ન દેખાય, વાઘ દેખાય. પછી જંગલી સુવર દેખાશે. પછી શિયાળિયા જોશું. લંગુર જોવો છે? સોરી, આયરો લંગુર જો. લંગુર તો હમણાં જોડે લટકેલો એ બી. હાલો વિશાલભાઈ, ગામ બની જઈએ અંદર. હા ચાલો હવે અમે ખાવા જઈએ છીએ, તો હું તમને ડાયરેક્ટ બતાવું. આજે અમે લોકો ભોજન કરશું. આજે ભોજન કરશું. કાલે નતું થયું. કાલે આખો દી નતું થયું મારું. વિશાલભાઈ થી કાલ આખો દી હું સુવામાં થોડું ટાઈમ ગયો. આજે પેટ ભરશે અને પછી આપણે ખાઈને જઈએ સ્વિમિંગ પુલમાં. નાઈએ, બધી જગ્યાએ સ્વિમિંગ પુલમાં જવાનું છે. બધી કિશન દીદી ને ભાઈ બેઠા છે. સ્વિમિંગ પુલમાં નાઈ લીધું છે અને 5 વાગી ગયા છે, એટલે હવે અમે જઈશું એક જગ્યાએ ને અમને આ બધા રહ્યા તૈયાર થઈ ત્યારે સ્વિમિંગ પુલમાં નાઈ બાઈ લીધું. આપણે 2 ગાડી નીકળે છે. ગાડી ખરાબ થઈ ગઈ છે ઓફ રોડિંગ કરી. ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે, બધા ગાડીમાં બેસી ગયા છે. હવે આપણે નીકળીએ. ત્યાં જઈને સિંહ મળે તો હું તમને બતાવું, બાકી વિડીયો જોઈ લઉં. ભાઈ દીદી વિશાલભાઈ શું અમે આપણા રિસોર્ટમાંથી બહાર નીકળી ગયા અને સિંહ જોવા આવ્યા છે જંગલ સફારીમાં. અને અહીંયા ડુંગરની સૌથી ઉપર ઊભી રાખી છે. એમાં બે સિંહ દેખાણા હતા, પણ એમાં કેવું હતું કે ઝાડવાની આમ આજુબાજુ ઝાડવાની બાજુ દેખાતા નથી.
માઇકે દેખાતા કેમેરામાં નતા દેખાતા, દૂર હતા થોડા. અત્યારે અહીંયા ઊભી રાખી છે, ઉપર ઊભી રાખી છે. એટલે પછી હમણાં આ થોડાક અહીંયા ઊભા રહ્યા છે. ભાઈએ કીધું છે ગમે તે ફોટોશૂટ કરવો હોય કરી લે. પછી જઈએ સિંહ નજીકથી દેખાય ને બતાવું તમને. અમે તો જોયા, મજા આવી ગઈ. ઊભા છે અત્યારે, ફરતું આખું જંગલ છે, આખું જંગલ. તો અમે છે ને ગાડી રિસોર્ટ માંથી નીકળતા હતા અને અમને રસ્તામાં મળ્યા. હું ક્યારનું કિસ્સું વાત કરતો હતો, રસ્તામાં મળે ને એવા જોવા, હું તમને બતાવું છું. તો બેઠા 3 4 છે, આખું ફેમિલી છે. રસ્તા મળી ગયા. જોઈએ થોડુંક બાર નીકળાય નહીં. જો હવે અમે ખાવા આવી ગયા છીએ. આપણે મંગાવ્યા છે અલ્ફ્રેડો પાસ્તા, એટલે વ્હાઈટ સોસ પાસ્તા. આપણે સિંહ જોવા ગયા હતા, બહુ બધા સિંહ જોઈ લીધા. કેવા સિંહ જોયા? મસ્તીના ક્યુટ સિંહ. બચ્ચું નતું ખાલી. બચ્ચું અમારે બીજી વાર અમે જઈએ એટલે બચ્ચું હોય તો એવું કઈક કરજો. હું દીદીને બચ્ચું જોવું હોય. બાકી અલ્ફ્રેડો પાસ્તા ખાઓ, આવો. આ બહુ મસ્ત હતું, એક નંબર. કાંઈ ને અમે મસ્ત બેઠા હતા અને કંટાળો આવતો હતો એટલે ટીવી ચાલુ કરી દીધું. એમ કીશું બે જ છે, બીજી રૂમમાં દીદી નીચે ગયા. નવરા બવરા ટીવી જોઈ ને પછી સુઈ જવું. આજનો બીજો દી પૂરો કરીએ આપણે. આજના દિવસમાં આપણે સિંહ જોવા ગયા હતા અને મજા મસ્તી કરી. કાલે હજી આપણે જવાનું છે, હું કાલના વ્લોગમાં. ગુડ નાઇટ. હવે હુઈ જાય. ટીવી જોવું કેટલા વાગ્યા? 12 વાગ્યા કે 1-1.5 વાગ્યા લગી જોવું, પછી હુઈ જાય. સવારે વહેલું ઉઠવાનું છે, 9 વાગે તૈયાર થઈને નીકળવાનું છે. એટલે ગુડ નાઇટ. અને આજનો વ્લોગ પૂરો. આખો જોયો હશે તો મજા આવશે. બાકી મળીએ ત્રીજા વ્લોગમાં, ડે 3 ગીર.